હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો ગાઈઝ આજે આપણે ખાતર લઈને આવી જઈએ વાડામાં. ઘણો ભાર લાગે પણ શું કરે, વાડાનું કામ તો કરવું જ પડે આપણે ગંદનું તો ગાઈઝ આ છે 50 કિલોની બોરી. એમાં પણ બહુ વજન હોય છે. ઓહો, બહુ ભાર લાગે હો ખાતરનો તો મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં તમારું. તો હું તમને બતાવીશ આજે કે આ બા ઉપર મોર આવી ગયો હે. તો હું તમને બતાવી કેરીઓ કેટલી લાગવાની તમને આ વિડીયોમાં બતાવીશ. બધું તમને આ બતાવું. તો ગાઈઝ વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો શેર કરો અને લાઈક કરો. જોવા હું તમને બતાવું કે આ મોર કેટલું આવેલું છે. ગઈ સાલના કરતાં તો ઓછો જ છે, પણ છતાંય આમ સારું છે એમ. તો આ 3 થી 4 ઓબા છે લાઈનમાં. આ બાજુમાં પણ એક ઓબો બીજો છે, અહીંયા પણ સારો મોર આવેલો છે. તો ગાઈઝ હવે આપણે અહીંથી આગળ જશું જોતા બધા ફરતે. તો જુઓ, અહીંયા આ ગવાની સુરક્ષા માટે રોજડા રન નહીં કરી એટલા માટે આપણે તંબુ તોડી દીધેલો હોય. પૂરેપૂરી દિવાલ બધી દીધેલી ખૂટા રોપીને જુઓ. અને જો આટલી મોટી આપણે આ વાડની કરીએ ને, દિવાલ બધું નહીં બધીએ તો આ રોજડાનો બહુ ત્રાસ છે અહીંયા. બહુ જ રન કરી એમ. તાણી આટલા ઘઉં બચ્યા હે. અને જો હવે આપણે આગળથી ઓડા બાજુ જવું. જોવા વચ્ચે બરોબર ઉડું બનાવેલું છે. જોતા તો મિત્રો, આપણે આ ઓઢાનું કામ ચાલુ છે, હજી પૂરું થઈ રહ્યું. હજી ઉપરનું માળ બાકી છે બરોબર બનાવવાનું. જો આ નેસાનું કમ્પ્લીટ થઈ ગયું. જોઈ લો, આ બધું રેડી બંધ થઈ ગયું. આ કવાડી છે. બધા ઓડા અલગ શાળા છે, પણ આ અલગ શાળા પાછો તમને એની ખબર પડી કે આ ચીએ શાળા બનાવ્યો છે. પોજરા જેવું જ લાગે છે ને. તો હેડો હવે અહીંથી આગળ જશું આપણે. તો મિત્રો, અહીંયા મારે દવા છાંટવાનું કામ ચાલુ છે. ટીનાભાઈ, પેલું દોડિયા વાળો પંપ હે કે ગયો? ચાર્જિંગ વાળો હે ને? હા. બરાબર. આખા વાડામાં છટાઈ જાય આપણે એક વખત ચાર્જિંગ કરો. એવું એમ ને? આ હેની દવા મારો? આ ખાતર હે લેવું? આ પેલું બાટલીમાં આવે ગુણહંગાથી આ લઈ. બરોબર. આટલા હોણે પાછું બાચી એમ ને? એ પાછી સીટા બંધ કરવાની આવે ને? હું શું ઠેડો બાજુ કહું? તો ગાઈઝ વિડીયો એન્ડ સુધી જોતો. બહુ બધી આગળ શું થવાનું હું તમને બતાડું. અમે આ વાડામાં ખાતર નાસીને ઠેલીઓ અહીં બેડી કરી મેલી. આ પાઇપ પડી દંડા રોલ પણ મેળવાનું થાય તો આજે ઉઠાઈ લેવાનું. તો આપણે અહીંથી તો હું આગળ આ બાટલીઓ પડી અહીં ઓઈણીઓ ને આ બાટલીઓ નેનો યુરિયા. આ એક પંપમાં કેટલી થાય? એક બાટલી એક પંપમાં? એકમાં એક આખી? 2 બાટલીઓના 15 પંપ. હા, બરોબર. તો ગાઈઝ આ રીતે બધું ખેતીનો સામાન અહીં પડેલો છે. ને હવે આગળ બાજુમાં અહીંયા આ હાગડાનું પ્લોટ છે, હું તમને બતાવીશ. તો ગાઈઝ અહીંયા હાગડા બધા બહુ જાડા થઈ ગયેલા છે. મૂભને હરેવા, બીજા વળીઓને હરેવા, બધું રેડી હું તમને બતાવું. તો મિત્રો, આ છે આગળનું જંગલ બાજુમાં. આ હાગડાનો પ્લોટ છે આખો. તો ગાઈઝ હવે અહીંથી આપણે આગળ જશું જોતા.
બહુ બધું સરસ મજાની મજા આવે છે અહીં ફરવાની ખેતરમાં. તો જો હું તમને આગળ બતાવીશ અહીંયા બધું. તો અહીંયા આપણું ખાતર બાતર નખાઈ ગયું બધું રેડી. હવે સાંજનો એક બારો લઈને જવાનો હા આપણે ઘેર. તો આગળ હું તમને બતાવું. અને ગાઈઝ જો તમે વિડીયોમાં નવા હોય ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરજો. અને ગાઈઝ હવે આપણે આવી ગયા સણાના ખેતરમાં. જો બહુ મસ્ત મજાના સણા છે, ગોટા આપવાની તૈયારી છે. હવે જો હું તમને આખો ખેતર બતાવીશ. અહીંયા પણ આડલા બધેલા છે, રોજડો રનની કરી એમ કહીને. જો હું તમને આ ફૂલો આવી જશે એટલે હવે ગોટા પણ થોડામાં આવી જશે. તો ગાઈઝ અહીંયા આ બાજુમાં રૂખડી છે, એનો પણ ફૂલો સફેદ આવી ગયેલો જુઓ. આ પૂરા ઠેઠોઠે હાડલા તણી બધા જુઓ. તો મિત્રો હવે આપણે આ સારનો બારો મેળ દઈએ બાઇક ઉપર અને હવે ઘેર જવાની તૈયારી છે. આ સારનો બારો આપણે બાઇક ઉપર મૂકી દેશું અને જઈશું ઘરે. અહીંયા તમને જો મારો વિડીયો ગમ્યો હોય આજનો તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય માતાજી, જય જોહાર.